ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતીઓની આજે કાયદેસર વતન વાપસી થઈ છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોની વતન વાપસી થતાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો। ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા કેવો માહોલ સર્જાયો હતો, વિગતે વાત કરી આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અનેક ગુજરાતીઓને વિદેશ જવાની અને ત્યાં સ્થાયી થવાની ઘેલછા હોય છે અને આ ઘેલછા કાયદેસર રીતે ન થઈ શકે તો કોઈ પણ ભોગે ગેરકાયદેસર રીતે પણ અમેરિકા જેવા દેશમાં લોકો જતા હોય છે। પરંતુ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રેટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા હવે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોને પરત તેમના દેશમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેના કારણે લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને ગયેલા લોકોના સપના તૂટી ગયા છે। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા। ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતનો છે। ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં નથી આવી, પરંતુ તેમના વતન લઈ ગયા બાદ જે તે જિલ્લાના પોલીસ દ્વારા તેમનું ઇન્ટ્રોગેશન કરી શકે છે। અત્યારે અમૃતસરની ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા, એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે। અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું, એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કરી। અચ્છા, કોઈની ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે ખરું? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા છે। અમદાવાદના એચ ડિવિઝનના એસીપી આર.ડી. ઓઝાએ જણાવ્યું હતું કે અમૃતસરથી જે ફ્લાઇટમાં 33 લોકો આવ્યા હતા તેઓને પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે ને જે તે જિલ્લામાંથી પોલીસ આવી હતી અને તેમની સાથે તેમને રવાના કરવામાં આવ્યા છે। અત્યારે કોઈનું પણ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું નથી। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સૌથી વધુ લોકો હોવાથી ગાંધીનગર પોલીસ મિની બસ લઈને એરપોર્ટ આવી હતી, સાથે જ અન્ય જિલ્લાની પોલીસની ગાડીઓ પણ આવી હતી અને એરપોર્ટ અરાઇવલ ગેટ બહાર જ પોલીસે કોર્ડન કરીને રાખ્યું હતું। જે 33 ગુજરાતીઓ પરત ફર્યા છે તેમાં ઉત્તર ગુજરાતના 28 લોકો છે, જેમાં ગાંધીનગરના 14, મહેસાણાના 9, પાટણના 4, બનાસકાંઠાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે મધ્ય ગુજરાતના 4 લોકો છે, જેમાં અમદાવાદના 2, વડોદરાના અને આણંદના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચના 1 વ્યક્તિનો પણ સમાવેશ થાય છે। આ જે 33 લોકો છે તેમાં 10 પટેલ પરિવારના લોકો પણ છે, જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને 8 સગીરનો પણ સમાવેશ થાય છે। ડિપોર્ટ કરાયેલા લોકો કાયદેસર રીતે વતન વાપસી થતાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છવાયો હતો, કારણ કે લાખો કરોડો રૂપિયા ખર્ચીને આ લોકો વિદેશ ગયા હતા। કેટલાક લોકો દેવું કરીને ગયા હતા, તો કોઈક ઘર-બાર વેચીને ગયા હતા અને હવે ગણતરીના દિવસમાં ડિપોર્ટ થતાં હવે ના ઘરના કે ના ઘાટના તેવી પરિસ્થિતિમાં મુકાયા છે। કોઈક પોતાના પરિવારને ખોટું બોલીને અમેરિકા ગયા, તો કોઈક પરિવારના લોન લઈને પુત્રને પૈસા કમાવા વિદેશ મોકલ્યો હતો। મહેસાણાના વિજાપુરના ડભાળા ગામની રહેવાસીની પણ આવી જ વાત છે। તેણીના પિતા કનુભાઈ પટેલે જણાવ્યું કે તેમની પુત્રી યુરોપના પ્રવાસે ગઈ હતી, પરંતુ તે અમેરિકા ગઈ હોવાની વાત તેમને જણાવી જ ન હતી। પુત્રી 1 મહિના પહેલા વિઝા લઈને 2 મિત્રો સાથે યુરોપ ગઈ હતી, ત્યાર પછી તેમની વચ્ચે 14-15 જાન્યુઆરીએ છેલ્લી વાત થઈ હતી અને ત્યારે યુરોપમાં જ રહેવાની વાત થઈ હતી। અમેરિકા જવાની કોઈ જ વાત થઈ ન હતી। તેમને મીડિયા દ્વારા માહિતી મળી કે ગુજરાતમાં જે 33 લોકો પાછા આવી રહ્યા છે તેમાં તેમની દીકરી પણ સામેલ છે। જ્યારે સુરતના ડિંડોલીના પટેલ પરિવારને પણ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ લોકો 1 વર્ષ પહેલાં ફ્લેટ વેચીને વિદેશ ગયા હતા। જ્યારે વડોદરાની લુણા ગામની યુવતી તેમના ઘરે પહોંચી ત્યારે પરિવારજનો ભાવુક બન્યા હતા અને પરિવારજનોએ કહ્યું કે દીકરીને જોઈને ખુશ છીએ અને પિતાએ રડતા રડતા કહ્યું કે હવે દીકરીને ક્યાંય દૂર નહીં જવા દઈએ। આમ હાલ તો ડિપોર્ટ કરાયેલા લોકો ગુજરાત પોલીસ તેમના વતન લાવી રહી છે અને વતન પહોંચ્યા બાદ ડિપોર્ટ કરાયેલા લોકોનું સ્થાનિક પોલીસ તેમના નિવેદન નોંધશે। ડિપોર્ટ કરાયેલા લોકોને ગેરકાયદેસર કયા એજન્ટ લઈ ગયા, કેટલા પૈસામાં લઈ ગયા તે વિગતો પૂછપરછમાં સામે આવશે કે નહીં, અને સામે આવશે તો ગેરકાયદેસર વિદેશ મોકલનારા એજન્ટ સામે શું કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું।
વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.